અમદાવાદ જિલ્લાના બાવડામાં વરસાદી પાણીની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે। સોસાયટીઓમાં ઘૂસેલા પાણીથી પરેશાન રહીશોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો। તંત્રએ વર્ષો થયા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા ન ગોઠવી હોય તેવું લોકોના આક્રોશમાંથી સ્પષ્ટ દેખાય છે। બાવડાથી ધોળકા જતા મુખ્ય રસ્તા પર આજે અકાળ જામ સર્જાયો હતો। ટ્રાફિક અટકી ગયો અને લોકોના ધૈર્યનો પણ અંત આવી ગયો। રત્નદીપ સ્વાગત સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો પાણીમાં ગરકાવ થયેલા ઘરોમાંથી સીધા રસ્તા પર ઉતર્યા છે। રોડ પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો। રહેવાસીઓ કહે છે કે દર વર્ષે આવું જ થાય છે। તંત્ર ફક્ત કાગળ પર કામગીરી બતાવે છે। અમારા બાળકો વૃદ્ધો પાણીમાં જીવી રહ્યા છે। પાણીની યોગ્ય નિકાસ વ્યવસ્થા ન હોવાને કારણે ઘરોમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રહેવાસીઓએ રસ્તા પર ઉતરીને બાવડાથી ધોળકા જતા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર અટકાવતા ચક્કાજામ કર્યો। ચક્કાજામની જાણ થતાની સાથે જ બાવડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો। પોલીસ સ્ટેશનની નજીક આવેલા સોસાયટીના રહીશો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા। સમગ્ર મામલે હવે સવાલો થઈ રહ્યા છે કે ક્યારે હવે પાલિકા દ્વારા કામગીરી કરાશે અને ક્યારે સ્થાનિકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે। સીધા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે પાણી નિકાલ વ્યવસ્થા શા માટે ગોઠવાઈ નથી અને આટલા વર્ષોથી સતત એકની એક સમસ્યા ઊભી છે અને તેનું કાયમી ઉકેલ શા માટે નથી લાવવામાં આવતો। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ નથી અને દર વર્ષે દર ચોમાસે આની આ જ સમસ્યા ઊભી થતી હોય છે। સ્થાનિક ડ્રેનેજ યોજના કયા તબક્કે છે તેને લઈને પણ હવે અનેક સવાલો ઊભા થયા છે। જ્યારે ફરિયાદો પછી તંત્રે શું પગલાં લીધા છે તેને લઈને બી પ્રશ્ન છે કે હવે જ્યારે સ્થાનિક લોકોને પોતાની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરવો પડે તે કેટલું યોગ્ય છે। ત્યારે પાણી નિકાલ વ્યવસ્થા શા માટે ગોઠવાઈ નથી અને સીધા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે આ જે પાણીની સમસ્યા છે તેને હવે નિરાકરણ લાવવામાં આવશે। ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા પ્રફુલ મહેતા જોડાઈ ગયા છે। જે પ્રફુલભાઈ, ક્યાં સુધી એકને એક સમસ્યા જોવા મળશે? હવે દર વર્ષે આ સમસ્યાનું આખું બાવળા ગામ શહેર કરી રહ્યું છે। અમે આ વખતે પણ કલેક્ટર સાહેબને ઓલરેડી ધ્યાન દોરી ચૂક્યા હતા। મેં 16/5/2025ના રોજ કલેક્ટર સાહેબને રૂબરૂ જઈ અને લેખિતમાં આપ્યું હતું કે આપણે આ વખતે ચોમાસાની મોનસૂન કામગીરી માટે સાહેબ અત્યારથી તમે ધ્યાન રાખજો, કારણ કે લગભગ ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 99% અધિકારીઓને બદલાઈ ગયા છે। જે હાલ નવા અધિકારીઓ છે એમને આ પરિસ્થિતિનો ખ્યાલ નથી અને બાવળા નગરપાલિકા છે એમને જે જૂનો પાણી જવાનો રસ્તો છે તો તમામ જૂના વડીલોને ભૌગોલિક પરિસ્થિતિ જે જૂની હતી એની પર ધ્યાન દઈ અને તો જ કામ થાય તો જ આનું નિરાકરણ આવી શકે એમ છે। કારણ કે જ્યારથી રેલવે અંડરબ્રિજ બન્યો ત્યારે અહીંયા જે પાણીનો જવાનો જે રિયલ રસ્તો હતો એ રસ્તા ઉપર અત્યારે અંડરગ્રાઉન્ડ બની જવાથી અને અંડરગ્રાઉન્ડ કર્યા પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે નીચે પાણીના જમીનમાંથી પાણી ફૂટે છે। એટલે ઓલરેડી પાણી તો 12 મહિના એ અંડરબ્રિજમાં હોય છે। જ્યાં ઓવરબ્રિજ બનાવવાનો એ અંડરબ્રિજ બનાવ્યો છે અને બાવળા ગામનો શહેરનો નવો વિસ્તાર જે વિકસ્યો છે એને પાણી જવાની જે જૂની જગ્યાઓ હતી એ લગભગ છે ને સ્ટેટ હાઈવે અને રેલવેના હિસાબે બંધ થઈ ગઈ છે અને આગળ જે નવી વસ્તી જે વસાહત કરી અને એમને પુરાણ કરીને જે ઊંચી જગ્યા કરવામાં આવેલી છે એના હિસાબે આ પાણીની સમસ્યા અત્યંત દુર્ગમ પરિસ્થિતિ સામનો કરવો પડે। કારણ કે બાવળામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે નહીં, તો જે સોસાયટીમાં પાણી ભરે રહે છે એમના ભૂગર્ભ જળના અને કહેવાય કે ઘરનું ડોમેસ્ટિક અને જે ગટર ભૂગર્ભનું પાણી છે એ ઘરમાં બેક મારે છે, એટલે રહી શકે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। આ છેલ્લા ઘણા વર્ષથી છે। સરકારને અમે ઘણી વખતે ધ્યાન દોર્યું, અમે લેખિતમાં પણ ધ્યાન દોર્યું છે। પ્રફુલ્લભાઈ, હવે બાવડા નગરપાલિકા ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવશે? બેન, હવે એમાં એવું છે કે હમણાં જે ચીફ ઓફિસર નવા આવેલા છે એટલે બાવળા નગરપાલિકાના અધિકારીઓને જ્યાં સુધી આ રિયલ પરિસ્થિતિની ખબર ના પડે તો હું નથી માનતો કે આનો કોઈ નિવેડો આવે। કારણ કે જૂના ગામના વહીવટ કરતા જે જૂના સમાજના માણસો છે એમના ભગ્યા પછી એમના મંતવ્ય ઉપર જો કામ કરવામાં આવશે તો જ આ સમસ્યાનો નિકાલ થાય તેમ છે। બાકી આનો કોઈ નિકાલ મને હાલ સુધીમાં દેખાતો નથી। કારણ કે રેલવેની હદ છે એ એની પ્રોમાઇસીસ રેલવેના અંડરમાં આવે છે, તો એને હવે કોઈ પણ જાતને ટચ કરવું એટલે એની એ મંત્રાલયની મંજૂરી વગર કંઈ કરી શકાય નહીં। એટલે અમે અગાઉ એટલા માટે જ કલેક્ટર સાહેબને જાણ કરી હતું
કે સાહેબ દરેક ડિપાર્ટમેન્ટ છે, જેમ કે જી. નેશનલ હાઈવે છે, એને બંને બાજુમાંથી જે ગટર વ્યવસ્થા, જે પાણી ઉતરવાનો છે, એ સીધું ગામમાં આવે છે. એટલે ઓલરેડી જે આગળનો જે ભાગ હતો એ સીધો પાણીમાં હાઈવેથી છે વૈશાલી સોસાયટી ગામમાંથી જ અંદર ઘૂસે છે. જી. જેમ કે ફતેવાડી કેનાલ છે, ઉપર જે પાણી વાસમાંથી છોડે, જી, એટલે આમ પ્રફુલભાઈ. આ જે પરિસ્થિતિ છે એનો સામનો કરવો પડે એમ છે. એટલે દરેક સરકારી સંકલન થાય તો જ આનો નિવેડો આવે એમ છે. પ્રફુલભાઈ, નાગરિકોને પોતાની સમસ્યા ઉકેલવા માટે વિરોધ કરવો પડે તે કેટલું યોગ્ય? કે બેન, હવે એ સીધી વસ્તુ છે કે પોતાના બાળ બચ્ચા અને સમાજના જે ઘરમાં રહેતા હોય, હવે એમાં રહેવા લાયક જ ના હોય, જ્યાં રહી ના શકતા હોય, લાઇટની પરિસ્થિતિ હોય, ઘરમાં ડ્રેનેજનું પાણી બહાર આવતું હોય, અને બાળકો અને પોતાનું ફેમિલીની સાથે કેવી રીતે રહી શકે? હવે દર વખતે જઈને લેખિતમાં, અને આ તો દર વર્ષનું છે. કલેક્ટર સાહેબે અગાઉમાં ગયા વર્ષે આખી મિટિંગ બોલાવીને આખી વ્યવસ્થા જોઈ, ટેમ્પરરી કામ પતીને પછી કલેક્ટર સાહેબ બદલાઈ ગયા, નવા આવે. એટલે જ અમે છે ને 16/5/2025 રોજ જી, કલેક્ટર પ્રફુલભાઈ. સાહેબને રૂબરૂ આપી હતું. જી પ્રફુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા ન ગોઠવાતા તંત્ર સામે હવે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, અને ત્યારે હવે તંત્ર જે સ્થાનિકોની સમસ્યા છે તેનું નિરાકરણ લાવશે.